તો હાલો મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો બધા સૌથી પહેલાં બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ। તો આપણે આવ્યા છીએ આપણા મંડપ બાંધ્યો હતો ત્યાં, હું તમને અમારો મંડપ બાંધ્યો હતો દેખાડું। તો આ જોઈ લો, આ છે મંડપ બાંધ્યો હતો, કાપડ છોડી લીધું છે વરસાદના કારણે। તમે વિચાર કરો કે ઠેઠ લાભ પાંચમમાં બાંધ્યો હતો આપણે, ત્યાં સુધી હજુ અત્યાર લગીને ઊભો છે। આજે થઈ આપણે દેવ દિવાળી પણ જતી રહી છે, ત્યાં સુધી આ ઊભો છે, તમે જોઈ લો। આ જોગણી માતાને ગામમાં હતા ઘરે, ત્યાંથી અહીં લાવ્યા હતા, ત્યાં ઠેઠ બાંધ્યો હતો, તમે જોઈ લો। કેટલા દિવસ થઈ ગયા તમે જોઈ લો। આ રીતનું કાપડ આપણે છોડી લીધું હતું, નીચે ગારો હતો, આપણે ઉતારવા જાત તો આપણે પાઇપ ખરાબ પણ થઈ જાત, એટલે આપણે ઉતાર્યો નહોતો। કાપડ તો લીલું થયું હતું પણ આપણે એને સૂકવ્યું, આ જોઈ લો। તો ચાલો મિત્રો, આપણે હવે અહીંથી જઈએ આપણા ઘરે, અને તમને આપણા ઘરેથી જઈને ઘર બતાવું કેવું છે, બરાબર। ચલો આપણે નીકળીએ આપણા ઘરે। તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ, તમે જુઓ। તો હું તમને અમારું ઘર બતાવું કેવું છે, કોમેન્ટ કરજો। પહેલાં સૌથી પહેલાં અમારું મંદિર બતાવો। આ છે અમારું મંદિર, ગોગા મહારાજનું મંદિર છે, તમે જોઈ લો। અને હવે બતાવો અમારું ઘર। આ છે મિત્રો અમારું ઘર, તમે જોઈ લો। આ છે મારો બધો ડેકોરેશનનો સામાન, જોઈ લો, જોઈ લો। આ રીતનું ઘર છે અમારું, જોઈ લો। આ છે અમારા રૂમ, જોઈ લો, જોઈ લો। આ એક અમારું ઘર એવું છે। તો હવે પછી અમારા ગુરાદેને મળાવું, તમે જોઈ લો શું કરે છે। હા, હજુ તો કચરા પોતા કરે છે, જોઈ લો। આ છે અમારું લોખંડ પાઇપું, આ છે અમારા ગોરાદે, જોઈ લો। કચરા પોતા કરે છે અત્યારે। અને મિત્રો આપણે હજુ નાહવાનું બાકી છે, તો આપણે પહેલાં સૌથી પહેલાં નહીં લઈએ, બરાબર। તો આપણે અને ઘર કેવું લાગ્યું કોમેન્ટ કરજો। તો આપણે પહેલાં સૌથી પહેલાં નહીં લઈએ। તો મિત્રો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ। તો આપણે આવ્યા છીએ, જઈએ છીએ આપણા મિત્રો જોડે, જો બેઠા હોય તો। આજે મંગળવાર છે તો કંપનીમાં આપણે રજા હોય છે, તો મારા મિત્રો પણ ઘરે હોય છે, તો બેઠા હોય મિત્રો, તો જઈએ આપણે મિત્રો જોડે। તો આ છે મિત્ર બેઠા છે અમારા, જુઓ આ મિત્રો બેઠા છે। બોલો મિત્રો, કેમ છો? કેવો અમારી ચેનલ, અમારા મિત્રની ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરી લે, સુપર બ્લોગ ને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો, હા, અને આગળ વધારજો, હા। જય માતાજી। આ છે આપણા મિત્રો। તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ દુકાન બાજુ, મિત્રને બેને સાથે છીએ, જોઈ લો। તો આપણે જઈ રહ્યા છીએ દુકાને જઈને કંઈ લેશું, અને ત્યાંથી પછી અમારો એક મિત્ર આવે છે, તો એ મિત્ર જોડે જઈએ છીએ। તો બનાવો અમારા બ્લોગમાં, બધા અમારા મિત્ર છે। તો આપણે દુકાન આવી ગયા છીએ। મિત્ર બાઇક ચલાવી હતી, બાઇક ને બીજે આવતી નથી, ધીમે ધીમે જવું પડે, આવતી નથી પણ ચાલે એમ છે। તો આ છે અમારે દુકાન, જ્યાં અમે રસોડા ગામ પ્રખ્યાત મિત્ર આવે છે તો કંઈક મિત્ર માટે લઈશું, કારણ કે મળવા આવે તો કંઈક લેવું તો પડે જ, ખાલી હાથે જવાય નહીં, જોઈ લો। આજે અમારી દુકાનની સ્ટોર છે,
જોઈ લો. અને આ છે અમારા દુકાનદારના માલિક, આ છે અમારા મિત્ર, જોઈ લો. આ શાકભાજી પણ તાજી હોય છે, કંઈ પણ લેવું હોય તો રામદેવ સ્ટોરે આવી જાઓ. દુકાનનું નામ રામદેવ સ્ટોર છે. તો આપણે કંઈક લેવાનું છે તો લઈ લઈએ. ચલો મિત્રો, અમારો એક મિત્ર લે છે, રેડ બોલ લીધું છે એક મિત્રએ. જોઈ લો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ જમવા. તો જોઈએ આપણે જમવામાં શું બનાવ્યું છે. તો જમવામાં ઢોકળા બનાવ્યા છે. તો મિત્રો આપણે જે જમવા બેસશું તો એ પહેલાં બધા મિત્રોને જય માતાજી. જો બ્લોગ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો. જય માતાજી.